સૂચના આપવામાં આવેલી છે કે એ જે સૂચના આપવામાં આવેલી છે એ પરિપત્ર હું વાંચું છું. આ પરિપત્ર છે એનું ટાઇટલ છે સેવાકીય માહિતી જાહેર કરવા બાબત. મેં આપને વોટ્સએપમાં ગ્રુપમાં એ મોકલ્યો છે, વોટ્સએપ ગ્રુપમાં. તો એનું છે સેવાકીય માહિતી જાહેર કરવા બાબત, ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, પરિપત્ર ક્રમાંક DYS 10-20-20, CMO 16 બ શાખા, હોમ ડિપાર્ટમેન્ટની બ શાખાનો આ પરિપત્ર છે. સચિવાલય ગાંધીનગર 23/8/2021. 23/8/2021નો આ જે પરિપત્ર છે એ પરિપત્ર હું અહીંયા વાંચું છું. એને હું અહીંયા તમારી સમક્ષ વાંચી બતાવું છું. અને આપણે એની જે વાત કરવાના છીએ આપણે, તો એ પરિપત્રમાં એવું છે કે સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે અધિકારીઓની સેવાકીય બાબતો, સેવા પોથીનો કબજો કૌંસમાં કસ્ટડી ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. હું ફરીથી વાંચું છું. સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે અધિકારીઓની સેવાકીય બાબતો સેવા પોથીનો કબજો ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. પછી આગળ આવે છે બીજો ફકરો. ફકરાનો નંબર નથી આપ્યો, પરંતુ ફકરો પાડવામાં આવ્યો છે. અને કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી સદરવું અધિકારીઓ કર્મચારીઓની સામે સેવા પોથીના પાના બીડી અથવા સેવા પોથીની માહિતી સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. આપણે હવે બીજો ફકરો, ફરીથી એનો ફકરો વાંચું છું. કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી સદરવું અધિકારીઓ કર્મચારીઓની સામે સેવા પોથીના પાના બીડી અથવા સેવા પોથીની માહિતી સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. ધ્યાને આવેલ છે. હવે આ ચીજ કરવા બાબત, તો હવે અહીંયા સેવાકીય માહિતી જાહેર કરવા બાબત જે છે મિત્રો, તો આ પરિપત્ર શાને લગતો હોય ભાઈઓ બહેનો? પરિપત્ર સેવાકીય માહિતી જાહેર કરવા બાબત કે જાહેર ન કરવા બાબત? તો પરિપત્રમાં જે આપણે બીજું બધું વાંચ્યું એ તો માહિતી જાહેર ન કરવા બાબત છે. હવે ઈરાદો એવો છે કે જાહેર ન કરવી, અને તે છતાંય આમાં તો શબ્દો એવા વાપર્યા છે કે જાહેર કરવા. ખરેખર સૂચના એવી છે કે જાહેર ન કરવા બાબત છે. આ જાહેર ધરાવતા કર્મચારીઓ અધિકારીઓને ખોટી કનડગત અધિકારીઓને જરૂરી કનડગત થઈ શકે. હા, આખો જ પરિપત્ર ચેટ બોક્સમાં મેં મૂકી દીધો છે, જે ક્ષતિવાળો છે. તો સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે સેવાકીય બાબતો સેવા પોથીનો કબજો ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. તો હવે તમારી સમક્ષ હું એની વાત કરવાનો છું, જાહેર કરવા બાબત. તો હવે જાહેર કરવા બાબત જે શબ્દ છે ને, તો ખરેખર તો આ પરિપત્રમાં એવું કે જે કડક સૂચના આપવામાં આવે છે કે આ માહિતી જાહેર કરવાથી બધાને તકલીફ થાય છે, એટલે કરવી નહીં. હવે જે પહેલું વાક્ય છે, અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. તો હવે અહીંયા કરવામાં આવે છે પેસિવ વોઇસની વાક્ય રચના વાપરવામાં આવી છે. તો કોઈ જરૂરી નથી. ઇટ ઇઝ જ્યાં સુધી અધિકારીઓ જાહેર કરે છે તો એ બધા કરવામાં આવે છે, જરૂર ન હોય તે છતાં પેસિવ વોઇસની વાક્ય રચના વાપરવામાં આવે, જેને ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ કે એમાં એક્ટિવ પેસિવ નથી બોલતા આપણે, પણ આપણે એમાં એવું કહીએ છીએ કે ડાયરેક્ટ લેંગ્વેજનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા એવો ઉપયોગ કરવો, ડાયરેક્ટ લખવું બિનજરૂરી રીતે કર્મણી એટલે કે પેસિવની વાક્ય રચના નહીં વાપરવી જોઈએ. એની કોઈ જરૂર હોતી નથી, બિનજરૂરી રીતે છે. એટલે ભાષાની સરળતાનો અભાવ ઊભો ના થાય. કરવામાં આવે છે એના બદલે કરે છે માત્ર. અને બીજી વસ્તુ છે કે એટલે અહીંયા કેવું લખવું જોઈએ કે સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે અધિકારીઓની સેવાકીય બાબતો અને સેવા પોથીનો કબજો એટલે સેવા પોથીનો કસ્ટડી ધરાવતા
અધિકારીઓ કર્મચારીઓ જે તે અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર કરે છે એવું લખવું જોઈએ. જો લખવું જ હોય તો જાહેર કરવામાં આવે છે એની આવશ્યકતા નથી ત્યાં આગળ. મિત્રો પછી બીજા ફકરામાં શરૂ થાય છે ત્યાં આગળ બીજો ફકરો. બીજા ફકરામાં એવું લખ્યું છે કે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની, હવે કોઈ પણ અધિકારી અને કર્મચારી, તો કોઈ પણ અધિકારી અને કોઈ પણ એટલે એ એક વચન છે, તો કોઈ પણ કર્મચારીની કોઈ પણ અધિકારીની આવવું જોઈએ ત્યાં આગળ બહુવચન વાપરવાની કોઈ આવશ્યકતા નથી. અહીંયા આગળ કોઈ પણ આવશ્યકતા નથી. તે આવશ્યકતા વગર એ વસ્તુ વાપરવા. કર્મચારીઓ અધિકારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી સદરહુ અધિકારીઓ કર્મચારીઓની સામે સેવાપોથીના પાના બીડી અથવા સેવાપોથીની માહિતી સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. તો અહીંયા આગળ કોઈ પણ કર્મચારી અધિકારીની માહિતી, કોઈ પણ કર્મચારી અધિકારીઓની નહીં, કોઈ પણ કર્મચારીની ઓબ્લિક અધિકારીની લખવું જોઈએ, એક વચનમાં એ હોવું જોઈએ. તો ત્યાં આગળ બહુવચનની જરૂર નથી, તે છતાં પણ એ દોષ છે. કોઈ પણ શબ્દ એટલે મિત્રો તમારે યાદ શું રાખવું જોઈએ કે કોઈ પણ શબ્દ એ એક વચન છે, એટલે કોઈ એ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ. બીજું, પરિપત્રના આરંભ ભાગમાં જેવું લખ્યું છે કે સરકારના ધ્યાને આવ્યું છે, એવા શબ્દો પ્રયાજા હોવાથી આ ફકરાના અંતે કિસ્સાઓ ધ્યાને આવેલ છે એવા શબ્દો વાપરીને એકની એક વાત વધારે વખત કહેવાથી પુનરાવર્તનનો દોષ પ્રવેશે છે, જે ટાળવું જોઈએ. આરંભ ભાગમાં લખ્યું છે ને, પહેલી જ લીટીમાં લખ્યું છે કે સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે, હવે સરકારના ધ્યાન ઉપર શું આવેલ છે? તો માહિતી જાહેર કરવામાં આવે છે એ ધ્યાને આવેલ છે કે કર્મચારીઓને ખોટી કનડગત થાય છે એમને કનડગત કરવામાં આવે છે તે ધ્યાને. એટલે પરિપત્રના આરંભ ભાગમાં જ્યારે સરકારના ધ્યાને આવ્યું છે એવા શબ્દો પ્રયાજા હોવાથી આ ફકરામાં પાછું પહેલા ફકરાના શરૂઆતમાં લખ્યું કે સરકારના ધ્યાને આવે છે, બીજા ફકરાના અંતે પણ ફરી લખ્યું કે સરકારના ધ્યાને આવેલ છે. તો આ પુનરાવર્તન છે. તમે કોઈ પણ સરકારી લખાણ લખો, ચાહે નોંધ લેખન લખો કે મુસદ્દા લેખન લખો, તેમાં પુનરાવર્તનના દોષ હોવા જોઈએ નહીં. તો આ બીજા ફકરામાં આ વસ્તુ ખોટી વાત છે. બીજું, કનડગત કરવામાં આવે ભાઈઓ, તે સાચી કનડગત અને ખોટી કનડગત બે હોય ન હોય. એ કનડગત હંમેશા ખોટી જ હોય. અહીંયા ખોટી કનડગત શબ્દ વાપરવાનો કોઈ મતલબ નથી. કનડગત કરવામાં આવે છે, સરકાર સ્વીકારે છે, કનડગત થાય છે. માહિતી કોણ આપે છે? સરકાર જ આપે છે. ઓકે, આપણે એની વાત કરીએ છીએ આગળ. હવે અહીંયા આગળ સદરહુ નામનો શબ્દ વાપર્યો છે. કોઈ પણ સેવાકીય માહિતી, સદરહુ અધિકારીઓ કર્મચારીઓની સામે સેવાપોથીના પાના બીડી, એટલે જેની માહિતી આપવામાં આવે. સદરહુ શબ્દ આપણે ક્યારે વાપરીએ મિત્રો? ઉપર આપણે જે વાત કરી હોય એની વાત ફરીથી આવે ત્યારે સરકારમાં સદરહુ વ્યક્તિ અથવા સદરહુ બાબતે, ઇન ધ સેડ મેટર, ઉપર કહેલી બાબત, ઇન ધ સેડ મેટર ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં સદરહુ હું ઉપર મીડું, સદરહુ નથી આવતું. ઘણા ભાઈઓ બહેનો ઘણીવાર લખે સરકારી ફાઇલોમાં તો હુંની ઉપર માથે મીંડું કરે છે, તો ત્યાં માથે મીંડું આવતું નથી, ત્યાં લખવાનું નથી. સદરહુ માહિતી એટલે ઉપર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એની એ વાત જ્યારે ફરીથી આવે ત્યારે એના સંદર્ભમાં આપણે કંઈ કહેવાના હોઈએ તો સદરહુ શબ્દ વપરાય છે. સરકારી નોકરીમાં ન આવ્યા હોઈએ એ પહેલાં આપણે આ શબ્દ સાંભળ્યો હોતો નથી. ખાસ કરીને સરકારમાં આ શબ્દ વધારે વપરાય છે, અન્ય તેની આવશ્યકતા પડતી હોતી નથી. તો અહીંયા જે સદરહુ કોઈ પણ અધિકારીઓની સેવાકીય માહિતી, સદરહુ અધિકારીઓ કર્મચારીઓની સામે સેવાપોથીના પાના બીડી અથવા સેવાપોથીની માહિતીની સાથે ફરિયાદ કરી, સેવાપોથીની નકલ આપે એટલે સેવાપોથીના પાના બીડી, સેવાપોથીની માહિતી સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. તો મિત્રો અહીંયા આગળ ઘણા દોષ છે આ બીજા ફકરામાં. એક તો પુનરાવર્તનના દોષ છે સરકારના, પછી એક વચન બહુવચન કર્મચારી અધિકારીઓ કોઈ પણ એટલે એક જ હોય એનો પણ દોષ છે. અને એવા ધ્યાને એક પછી આગળ જેની વાત કરી હોય તેનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સદરહુ શબ્દ પ્રયોગ આવવો જોઈએ, આપણે એ પણ વાત કરી. તો ચોક્કસ અધિકારીના સંબંધમાં અહીંયા આગળ કોઈ ચોક્કસ અધિકારીની ઉપર વાત કરી હોય એની ફરીથી વાત કરી હોય તો સદરહુ વાપર્યો હોય, તો અહીંયા એવી કોઈ વાત થયેલી નથી. અહીંયા આગળ કેવી વાત છે? સર્વસામાન્ય રીતે જનરલ પ્રકારની સેન્સમાં
થયું છે એવો ખ્યાલ છે. કોઈ એક્ઝેક્ટ પર્ટિક્યુલર આ અધિકારીની માહિતી કરવામાં આવે છે અને માટે સદરવું છે એવું નથી. સર્વસામાન્ય રીતે આવા પાના બીડીને ફરિયાદ કરવામાં આવે છે અને કનડગત થાય છે એવી જનરલ વાત કરવામાં આવી છે મિત્રો. એટલે એનો ખ્યાલ અહીંયા અભિપ્રેત છે. માટે અહીંયા સદરવું શબ્દ ટાળીને વધારે સારી શબ્દ રચના કરવી જોઈએ. કેવી કરવી જોઈએ? આપણે કરવાના છીએ. પણ અહીંયા સદરવું શબ્દનો ઉપયોગ બિનજરૂરી રીતે, અનાવશ્યક રીતે, અયોગ્ય રીતે થયેલો છે. તો આ બરોબર નથી. આ ભાષા બરોબર નથી બીજા ફકરાની. આપણે આગળ જઈએ. હવે સેવા પોથીના પાના બીડી માહિતીની સાથે ફરિયાદ કરવામાં આવે છે એવું છે મિત્રો. પરિપત્રમાં સેવા પોથીના પાના બીડી શબ્દો વાંચતા અગાઉની જે વાત છે તેની સાથે સુસંગતતાનો અભાવ જણાય છે. વાંચનમાં પ્રવાહિતાનો જળવાતી નથી. સરળ અને પ્રવાહી ટુ ધી પોઈન્ટ હોવી જોઈએ. અહીંયા ટુ ધી પોઈન્ટ નથી. હું ફરીથી વાંચું છું ફકરો એટલે તમે સમજી શકશો કે કેવી રીતે એમાં પ્રવાહી નથી. તો જે ચેટ બોક્સમાં છે આપણે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી સદરહુ અધિકારીઓ કર્મચારીઓની સામે સેવા પોથીના પાના બીડી અથવા સેવા પોથીની માહિતી સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. તો અહીંયા પ્રવાહિતા નથી. કેવી રીતે પ્રવાહિતા નથી? તો સેવા પોથીના પાના બીડી પછી શું? કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી સદરુ અધિકારીઓની કર્મચારીઓની સામે સેવા પોથીના પાના બીડી જાહેર થવાથી પાના બીડી એટલે જાહેર થવાથી અને પાના બીડી અને વાપરીને કોઈક બે આવું થાય છે ને આવું થાય છે કર્યું હોય તો અહીંયા આ બે જે એનો જે વાક્યમાં જેનું સંયોજન કરવામાં આવ્યું છે, જેને સંયુક્ત રચના, જેને જટિલ પ્રકારની વાક્ય રચના કરી છે સરળની, અને ઘણીવાર કરવું પડે. એક કરતાં વધારે હોય, કર્તા એક કરતાં વધારે હોય, અથવા ક્રિયાપદ એક કરતાં વધારે હોય તો આનેથી જોડાય. કર્મ પણ હોય તો એક કરતાં વધારે રીતે અને કરીને જોડી શકાય તો જટિલ વાક્ય રચના નથી બનતી આવશ્યકતા હોય તો. પણ અહીંયા આગળ કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય માહિતી જાહેર થવાથી, માહિતી શું થાય છે ભાઈ? જાહેર થવાથી શું થાય છે? જાહેર થવાથી પછી પાછું ત્યાં તૂટી જાય છે વાક્યનો પ્રવાહિતા. સદરહુ અધિકારીઓ કર્મચારીઓ સામે સેવા પોથીના પાના બીડી અથવા સેવા પોથીની માહિતીની સાથે ફરિયાદ કરી ખોટી કનડગત કરવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. તો પેલું માહિતી જાહેર થવાથી પછી શું થાય જેની પારિણામિક અસર આપેલી નથી. તો મને હું જે સચિવાલયમાંથી નિવૃત્ત થયો છું એ સચિવાલયના એક હોમ ડિપાર્ટમેન્ટનો આ પરિપત્ર છે. હું ઈમાનદારીથી કહું છું, આઈ ફીલ એશેમ્ડ ઓફ હેવિંગ યુઝ ધીસ લેંગ્વેજ. શક્ય છે કે કંઈક ઉતાવળમાં આવશ્યકતાથી આ કરી નાખવામાં આવ્યું છે, પણ આ જે કહેવું છે કન્વે શું થાય છે નથી થતું. લેટ અસ ગો હેડ. હવે બીડીની જોડણીમાં દોષ છે. હવે બીડી બી એ લંબાતું નથી, એ ટૂંકું છે એટલે આગળ રસવઈ આવે ને બી ડી લંબાઈ છે એટલે પાછળ દીર્ઘઈ આવવી જોઈએ. તો આપણે સરકારી લેખનમાં વ્યાકરણના અને જોડણીના દોષ ન હોવા જોઈએ. એક બેઝિક સિદ્ધાંત છે, મેં અગાઉ તમારી સાથે ચર્ચા કરી ત્યારે એની વાત મિત્રો કરેલી છે કે સરકારી લેખનમાં ભાષાકીય દોષ ન હોવા જોઈએ, વાક્ય રચનાના વ્યાકરણના દોષ ન હોવા જોઈએ અને જોડણીના પણ દોષ હોવા જોઈએ નહીં. ભાઈ અવાજ ન કરો એક પણ પ્લીઝ, જરા મને મારી વાગધારા તૂટે છે. તો વ્યાકરણના કે એના દોષ ન હોવા જોઈએ, જોડણીના દોષ ન હોવા જોઈએ, એવી વાત છે. તો આપણે હવે આગળ જઈએ. કનડગત કરવામાં આવે છે ખોટી. હવે કનડગત તો ભાઈ ખોટી જ હોય, એની મેં આગળ વાત કરી, પણ જરા એ જ વસ્તુને હું જરા વિસ્તૃત કરું છું. મેં થોડો ઉલ્લેખ કર્યો હતો એનો. ખોટી કનડગત કરવામાં આવે છે. કોને કનડગત કરવામાં આવે છે? એ અધ્યાહાર છે. અધિકારીને કનડગત કરવામાં આવે છે. પાના બીડીને જે લોકો માહિતી આપે છે એમને કનડગત થાય છે. જેની સેવા પોથી હોય છે એ સેવા પોથીના જેના અધિકારી છે, જેમની સેવા પોથી છે એમને કનડગત થાય છે. બહુ અધ્યાહાર છે. ખોટી કનડગત કરવામાં. કોના દ્વારા કોને કનડગત કરવામાં આવે છે? કર્તા કોણ છે? કર્તા કોણ? કનડગત કરવાની ક્રિયા કોણ કરે છે? કોના ઉપર એક કનડગત થાય છે કે એ ક્રિયા કોના ઉપર પસાર થાય છે? કર્મ. એનું ક્રિયાનું પારિણામિક અસર જે કર્મ શું છે? નથિંગ ઇઝ ક્લિયર ઇન ધીસ સેન્ટેન્સ. ખોટી કનડગત અસ્પષ્ટ છે કોને કરવામાં આવે છે તે. જેમ કે સરકારી તંત્રને કનડગત કરવામાં આવે છે,
જેની માહિતી જાહેર થતી હોય સંબંધિત અધિકારીને કોણ એ કંઈ આપણે કંઈ ક્લિયર થતું નથી. તો આ ભાષાકીય દોષ છે, સ્પષ્ટતા નથી, સચોટતા નથી. શું કહેવામાં આવે છે, ઇટ ઇઝ નોટ ક્લિયરલી મેન્શન ઇન ધીસ સેન્ટેન્સ. આ આ ફકરાની વાક્ય રચના પણ સુધારવાની છે. આપણે સુધારવાના છીએ, હમણાં જ એની વાત કરવાના છીએ, સુધારવી જોઈએ. હવે એને કેવી રીતે સુધારી શકાય, હું જરા એક ઉદાહરણ તરીકે કહું છું. કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવાકીય માહિતી અથવા સેવા પોથીના પાનાની નકલો માહિતી માગનારને પૂરી પાડવાને કારણે અથવા પરિણામે સંબંધિત કર્મચારી અધિકારી સામે વ્યક્તિગત દ્વેષથી પ્રેરાઈને તેવી માહિતીનો ઉપયોગ કરીને વિધવિધ રજૂઆતો કરવામાં આવે છે. એ વિધવિધ રજૂઆતો કરવામાં આવે છે. ફરીથી હું બોલું છું, વાક્ય કેવી રીતે સુધારી શકાય એને? તો અધિકારીની એટલે કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવાકીય માહિતી અને અથવા સેવા પોથીના પાનાની નકલો માહિતી માગનારને પૂરી પાડવાને પરિણામે સંબંધિત કર્મચારી અધિકારી સામે વ્યક્તિગત દ્વેષથી પ્રેરાઈને તેવી માહિતીનો ઉપયોગ કરીને વિધવિધ રજૂઆતો કરવામાં આવે છે. સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી સાર્વજનિક થવાથી તેમને કનડ થયાની લાગણી થઈ આવે છે અથવા તેમને કનડ થયાની લાગણી થાય છે. ભારતના સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારોના સંબંધમાં અનુચ્છેદ 21 થી મળેલ અંગતતાના મૂળભૂત અધિકારનો ભંગ પણ થાય છે, કારણ કે માનવ ગરિમાની દ્રષ્ટિએ નાગરિકની અંગતતાની જાળવણી તે ભારતીય સંવિધાનનું મૂળ છે. સેવા પોથીમાં જે કંઈ માહિતી હોય કર્મચારી અધિકારીની, એ બીજાને આપી દેવામાં આવે છે. એનાથી એ જેની માહિતી છે એ અધિકારીને કનડગત થાય છે. એની અંગતતા, એની પર્સનલ પ્રાઇવેસીનો ભંગ થાય છે. એની જાણ બહાર, એની ઈચ્છા વિરુદ્ધ એની પર્સનલ સેવા પોથીની માહિતી એ સરકારના ઉપયોગ માટે છે, એ સાર્વજનિક રીતે વહેંચવા માટે નથી. તે સેવા પોથીમાં જે કંઈ હોય, એને કંઈ પ્રવાસ કર્યો હોય, LTC લીધી હોય, ખાતાકીય પરીક્ષા પાસ કરી હોય, ન કરી હોય, એને પે ફિક્સેશન થયું, એવી બધી નોંધો હોય સેવા પોથીમાં, તો એ જાહેર થવાથી એની અંગતતાનો ભંગ થાય છે. ત્યાં ભારતના બંધારણે બક્ષેલી મૂળભૂત હકનો અહીંયા એટ્રેક્ટ થાય છે. This is nothing but a constitutional breach. Directly, it is a breach of constitutional provision. તો એ ગંભીર છે. તો એ સરકારી ઠરાવમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. લાગુ પડતા કાયદા કાનૂન નિયમોનો ઉલ્લેખ હોવો જોઈએ સરકારી ઠરાવમાં, સરકારી લેખનમાં. તો અહીંયા આ રીતે હોવું જોઈએ. આપણે આખો ઠરાવ આ રીતે સુધારવાના છીએ, પણ આની વાક્ય રચના બહુ જટિલ છે. હું ફરીથી વાંચું છું કે એમાં શું હોવું જોઈએ. જરા મૂવમેન્ટ બંધ કરજો, મારા સ્ક્રીન ઉપર ના આવશો પ્લીઝ. જ્યાં હો ત્યાં રોકી જાવ. થોડી મારી ચેતનાને મને ડિસ્ટર્બ થાય છે. મારે ગયા વખતે બહુ મને ડિસ્ટર્બન્સ થયું હતું, અને હું બોલું છું એ બધું કાયમ આની ઉપર રહેશે. પ્લીઝ જરા. તો ફરીથી એ બોલું છું, ફકરો શું હોય. કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવાકીય માહિતી અને અથવા સેવા પોથીના પાનાની નકલો. આ પણ સુધારેલો વાક્ય રચના હું ચેટ બોક્સમાં મૂકું છું મિત્રો. ક્યાંની અવાજ ના કરે ખુશાલી. નોટ ટુ સ્પીક એની વર્ડ પ્લીઝ. અહીંયા હું એ ચેટ બોક્સમાં એ જે કોમેન્ટ હોવી જોઈએ એ હું મૂકું છું મિત્રો. એ જરા એ જે સુધારેલો પરિપત્ર જે છે એ કેવો હોવો જોઈએ, તો એ અહીંયા આગળ હું આખું તો નહીં આવે એટ અ ટાઈમ, તો થોડું એને હું મૂકી રહ્યો છું મિત્રો. અથવા તો આખો જ સુધારેલો પરિપત્ર હું છેલ્લે મૂકી દઈશ, એવું કરું છું, જેથી મારે જે મારી પ્રવાહિતા છે એમાં ભંગ ના થાય અને હું કંઈ કરી શકું. એ મારી જે મારું વક્તવ્ય છે એમાં જરા પણ વિક્ષેપ ન પડે માટે હું એ આખો પરિપત્ર સાથે આપીશ. તો ખોટી કનડગતની અહીંયા જે છે એ કનડગત હંમેશા ખોટી જ હોય. કનડગત કરવામાં આવે છે, ખોટી લખવાની જરૂર નથી. એલિસ બ્રિજ પુલ ઉપરથી જતા હતા એવું ન હોય, એલિસ બ્રિજ ઉપરથી જતા હતા. હવે ત્રીજા ફકરા ઉપર આવીએ છીએ. ત્રીજો ફકરો, જે અન્વયે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની અંગત સેવાકીય બાબતો સેવા પોથીનો કબજો એટલે કસ્ટડી ધરાવતા અધિકારીઓ કર્મચારીઓને જરૂરી તકેદારી રાખવાથી કડક સૂચના આપવામાં આવે છે.
જે અન્વયે કોઈ પણ કર્મચારીઓ અધિકારીઓની અંગત સેવાકીય બાબતોનો કબજો ધરાવતા, હવે કોઈ પણ કર્મચારી અધિકારીની સેવા પોથીનો કબજો ધરાવતા હોય દરેકને આપવાની છે કે હોમ ડિપાર્ટમેન્ટ હેઠળ આપવાની છે? જે અન્વયે કોઈ પણ કર્મચારીઓ અધિકારીઓની અંગત સેવાકીય બાબતો સેવા પોથીનો કબજો કસ્ટડી ધરાવતા કર્મચારીઓ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવાની સૂચના આપવામાં આવે છે. અરે ભાઈ, સેવા પોથીનો કબજો ધરાવતા અધિકારીઓનાથી સૂચના આપવામાં આવે છે એવું લખવું જોઈએ. હવે પરિપત્ર જે છે ને એમાં સૂચના શબ્દ ન હોવો જોઈએ. ધ પ્રોસિજર વિચ ઇઝ ટુ બી ફોલોડ, ધ પરિપત્રમાં પદ્ધતિ, કાર્ય પદ્ધતિ હોય. જો ઠરાવમાં નક્કી કર્યું હોય કે આ રીતે કામ સરકાર ઠરાવે છે, એને અમલીકરણ કેવી રીતે કરવાનું, એનું માર્ગદર્શન આપતું પરિપત્રોમાં સૂચના હોય, એમાં પરિપત્ર હોય કે એની કાર્ય પદ્ધતિ કેવી રહેશે. તો એમાં સૂચના ન હોય, આ કોઈ એક અધિકારી બીજા અધિકારીને અને બધા અધિકારીઓને સામૂહિક સૂચના આપવામાં આવે તો આથી આ રીતે કરવાનું રહેશે આમ જણાવવામાં આવે છે, નીચે પ્રમાણે કરવાનું રહેશે 1 2 3 એ રીતે હોવું જોઈએ. તો અહીંયા આગળ સૂચના આપવામાં કડક સૂચના, પાછું સૂચના પણ પછી કડક આપી જાય. એટલે મને એવું લાગે છે કે લખતા હશે ને ત્યારે આમ પેન ભાર દઈને કડક સૂચના આપવામાં આવે છે. આ માનસિકતા, ક્ષમા કરજો, મારો કોઈ વ્યક્તિગત ઈરાદો નથી. એવા દોષથી કોઈ લદાયેલા હોય તો આપણો વિષય નથી. સરકારી ભાષામાં, સરકારી પરિપત્રમાં રાજ્યપાલના નામે ને હુકમે બહાર પડે એમાં ભાષાકીય અને વ્યાકરણના દોષ ન જ હોવા જોઈએ. તો એ દોષને કેવી રીતે સુધારી શકાય? પરીક્ષામાં તમારે પૂછે છે કે નીચેનો ફકરો સુધારો, તો એવા એના સંદર્ભમાં આપણે આ શીખીએ છીએ. એની સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ કે દોષ શું છે, ઈરાદો શું છે અને કેવી રીતે થાય. તો આપણે એની વાત કરી રહ્યા છીએ મિત્રો. તો પ્રથમ પરિપત્રના પ્રથમ ફકરામાં જ થતી અયોગ્ય કાર્યવાહીની વાત કહેવામાં આવી છે કે ભાઈ બધું પેલું બધા જાહેર કરી દેવામાં આવે છે, સરકારના ધ્યાને આવી છે કરીને પહેલા ફકરામાં કહ્યું છે જે કહેવું છે તે. પછી બીજા ફકરામાં અયોગ્ય કાર્યવાહીને લીધે ઉદ્ભવતી પરિસ્થિતિની વાત કહેવામાં આવી છે, ખોટી કનડગત કરવામાં આવે છે બીજા ફકરામાં. હવે ત્રીજા ફકરામાં તેનો ઉપાય આવવો જોઈએ કે શું ઉપાય કરવાનો છે ત્રીજા ફકરામાં. તો એની જે સચોટ ઉપાય કરવાનો હોય 1 2 3 કે ભાઈ આમ કરવાનું છે. એટલે પહેલા ફકરામાં પરિસ્થિતિ કઈ, એ પરિસ્થિતિનું પરિણામ કયું જે વ્યાજબી નથી. ત્રીજા ફકરામાં હવે એ અયોગ્ય પરિસ્થિતિને કેવી રીતે સુધારવી એની વાત કરવી જોઈએ. તો ત્રીજા ફકરામાં જે કાર્યવાહી ફોલો કરવાની છે, સરકારી કર્મચારી સંકળાયેલા સરકારી કર્મચારી અધિકારીઓ જે સૂચના ફોલો કરવાની છે, ધ પ્રોસિજર they have to follow, in which manner they have to deal the applications of asking information of particular officer's service book. In that case what they should do, that should be clarified very clearly. 1 2 3 આવું આપવી ન આપવી, શું કરવું શું ન કરવું, એ આપવા જેવું હોય તો આપવાનું, નિષેધાત્મક હોય તો એ ન આપી શકાય, આપવાની રહેશે નહીં, એવી રીતે હોય. કડક સૂચના આપવાની કંઈ જરૂર નથી, કહેવાનું જ જરૂર છે. તો જુદા જુદા મુદ્દાઓ માટે જુદા જુદા ફકરા પડવામાં આવ્યા છે, એ વાત સાચી છે. પરિપત્રનું એક સારું પાસું છે કે પહેલા ફકરામાં પરિસ્થિતિ કઈ, બીજામાં પરિણામિક અસર થાય છે, ત્રીજામાં એનો ઉપાય કર્યો છે. પણ આને ફકરા નંબર 1 2 3 આપવા જોઈએ. જુદા જુદા મુદ્દાઓને આખું સળંગ ન લખતા, જે આ પરિપત્રમાં નથી લખ્યું, ઇટ ઇઝ આવકારદાયક બાબત છે, પરંતુ ફકરાઓના નંબર આપવા જોઈએ અહીંયા આગળ. એ જરા આમાં આપી શકાય, આપવા જોઈએ. હવે મિત્રો અહીંયા તકેદારી રાખવાની વાત છે ત્રીજા ફકરામાં. તો અહીંયા તકેદારી રાખવાની વાત કરવામાં આવી છે. ચોક્કસ શી કાર્યવાહી કડક સૂચના પાછી તકેદારી રાખ, પણ શું તકેદારી રાખવાની? હા, કડક તકેદારી રાખવા સૂચના, પણ શું તકેદારી રાખવાની? ઇટ ઇઝ નોટ સેડ કે આ બાબતે આ માહિતી આપવાની અથવા નહીં આપવાની, એની સૂચના જણાવી. આજે ઉપરના ફકરામાં જે પરિસ્થિતિ થાય છે એ ટાળવા માટે શું કરવાનું વાત કરવામાં આવેલી નથી અહીંયા આગળ. તો કોઈ નિષેધાત્મક સૂચના છે કે કેમ તેવી સ્પેસિફિક સૂચના વિશેની અસ્પષ્ટતા છે અહીંયા. સ્પેસિફિક શું સૂચના આપવામાં આવે છે એની કોઈ ક્લેરિટી નથી. તો એ ભાષાકીય દોષ છે. વોટ ઇઝ કન્વેડ ઇન ધીસ પરિપત્ર, આ પરિપત્રમાં શું કન્વે કરવામાં, કઈ સૂચના આપવામાં આવે છે પ્રોસિજર ફોલો કરવા, એનો કોઈ સ્પષ્ટતા નથી. હવે કડક સૂચના આપવામાં આવે છે. પછી મિત્રો શું સૂચવે છે? કડક અને હળવી સૂચના જેવું કંઈ હોય છે કે હળવી સૂચના છે, મધ્યમ કડક છે, આ એકદમ કડક છે?
મને એવું લાગે છે કે ઘણા અધિકારી કડક હોય જેવું કહે છે. બાકી સૂચના કડક હોય એવું આઈ ડોન્ટ થિંક. અમલ જ કરવાની હોય. સરકાર જે સૂચના આપે એ કડક શબ્દ ન લખે એટલે અમલ નહીં કરવાનો એવું હોય? નોટ એટ ઓલ. મિત્રો, કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવી આ ક્ષતિઓ છે. કોઈ બહુ અધ્યયન બારીક ગહન નોલેજની જરૂર નથી. એટલે સરકારી લેખન કોઈ એવો પ્રદેશ નથી. એમાં કોઈ ચોક્કસ પ્રકારની વિશિષ્ટ વાળી ભાષા વાપરવાની એવું નથી. પરંતુ એમાં બેઝિક પ્રિન્સિપલ્સ એ સાચવવાના હોય છે કે વાક્યો બને એટલા ટૂંકા રાખવા જોઈએ. અનાવશ્યક રીતે જટિલ વાક્ય રચના ન કરવી જોઈએ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ ન વાપરવા. જેમ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ કોને કહેવાય? તો હું તમને કહું. અત્રેની કચેરીના વિસ્તરણ શાખાના ખેતી જમીન સુધારણાના ટેબલે કામ કરતા શ્રી અબક કે જેમને 3 બાળકો છે, જે પૈકી એમનો મોટો દીકરો જે ભણવામાં બહુ હોશિયાર છે, એના વધુ અભ્યાસ માટે એમના પ્રોવિડન્ટ ફંડમાંથી પેશકીની માગણી કરવામાં આવી છે. તો આ જટિલ વાક્ય રચના છે. અત્રેની કચેરીના ફલાણી શાખાના ફલાણી જગ્યાએ એને 3 બાળકો છે કે જેમાં પાછો પેલો હોશિયાર છે. આટલી બધી લાંબી વાક્ય રચના ન હોય. અત્રેની કચેરીના ખેતી સુધારણાના ટેબલે કામ કરતા વિસ્તરણ અધિકારી શ્રી અબકએ પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી પેશકી ઉપાડવા માટેની અરજી કરી છે. નિયત ફોર્મ જે અરજી આટલા ઉપર જોવા વિનંતી. 2 ફકરા નંબર 2 એનો હેતુ પુત્રના વધુ અભ્યાસાર્થે આ પેશકીની એમણે માગણી કરી છે. 3 એમના ખાતામાં આટલી જમા છે ને પછી બધું હોવું જોઈએ. પણ વાક્યો ટૂંકા અને અનાવશ્યક રીતે, દાખલા તરીકે બીજું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહું તમને. કોમ્પ્લેક્સ એટલે શું? જટિલ. કોમ્પ્લેક્સ એટલે તમને ખબર છે ભાઈઓ કે ઇંગ્લિશમાં કે જલારામ કોમ્પ્લેક્સ. તો એની અંદર મોટું બિલ્ડિંગ હોય. નાની નાની ઘણી દુકાનો હોય એમાં. 1, 2, 3, 4, 5. તો એને આખું કોમ્પ્લેક્સ કહીએ કે આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો હોય. એવી રીતે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે મુખ્ય વાક્ય એક હોય પણ એમાં પેટા વાક્યો ઘણા હોય. એ જટિલ વાક્ય રચના કહેવાય ગુજરાતીમાં, જેને કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. દાખલા તરીકે શ્રી મોહનભાઈ કુબેરભાઈ પટેલ, જેઓ એક શિક્ષક છે અને સરસ કવિતાઓની રચના કરતા એક કવિ પણ છે, જે દરરોજ સવારે મોર્નિંગ વોક કરવા જતા, અચૂકપણે નિયમિત જતા, સ્વભાવે થોડા નમ્ર, થોડા કડક હતા, ઉપરથી નારિયેળ જેવા કડક પરંતુ અંદરથી નારિયેળ જેવા પોચા હતા. તેઓ ગઈકાલે અવસાન પામ્યા. અરે ભાઈ, એટલું જ લખવાનું હોય કે શ્રી મોહનભાઈ કવિ અને લેખક ગઈકાલે અવસાન પામ્યા. તો ટૂંકી વાક્ય રચના થઈ. જે આ છે, આ છે, આ છે એવું બધું કરવાની જરૂર હોતી નથી. તો ભાષા સરળ વાપરો. કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ જરૂર ન હોય ત્યારે ન લખો. વ્યાકરણના અને જોડણીના દોષ ન હોવા જોઈએ. નાના નાના મુદ્દાઓ માટે નાના નાના ફકરા પાડો, ફકરાને નંબર આપો. આ બધી કાળજી રાખીએ એટલે એને સરકારી લેખન કહેવાય. જે હેતુ છે એ કન્વે થવો જોઈએ પ્રોપરલી, જે એને સરકારી લેખન કહેવામાં આવે. તો કડક સૂચના આપવામાં આવે છે. શું સૂચવે છે? કડક અને હળવી સૂચના જેવું કંઈ સરકારમાં હોતું નથી. એટલે આવા શબ્દો વાપરવા જોઈએ નહીં. અને જે કહેવાનું, જે કહેવા માંડવાનું હોય, આ ચોક્કસ બાબત આ વિશેષણથી ઉજાગર. હવે સૂચનાની આગળ જે કડક વિશેષણ વાપર્યું છે ને, તો જરૂર વગર વિશેષણો, ક્રિયા વિશેષણો પણ સરકારી કામમાં વાપરવાના હોતા નથી. આમાં કોઈ ભાષાકીય અલંકારિકને કંઈ કરવાનું નથી હોતું. ભાષાકીય જોડણીને વ્યાકરણના દોષ ન હોવા જોઈએ. પરંતુ શૈલી કંઈક જે પેલી સાહિત્યિક શૈલીને એવું બધું વાપરવાનું હોતું નથી. હવે અહીંયા પાછું આ પરિપત્રમાં છેલ્લું વાક્ય છે. કડક સૂચના આપવામાં આવે છે પછી, જેથી નિષ્ઠાવાન કર્મચારીઓ, અધિકારીઓ પોતાની ફરજ નિયમિત રીતે બજાવી શકે. કહેવાનો આશય એવો છે કે જે સર્વિસ બુક કોઈની માગણી કરે, પાના બીડીને જે માહિતી આપી દેવામાં આવે છે અને પેલા અધિકારીની અંગત જે માહિતી જાહેર થવાથી એને જરા અસુવિધા થાય છે અને ક્ષોભજનક પરિસ્થિતિ થાય છે, એ ટાળવા માટે લખ્યું છે. તો એ છેલ્લામાં પરિણામ પાછું લખ્યું છે, જેથી નિષ્ઠાવાન અધિકારીઓ, કર્મચારીઓ પોતાની ફરજો નિયમિત રીતે બજાવી શકે. નિયમિત એટલે વોટ ડુ યુ મીન? આવી કોઈ સેવા પોથીના પાના આપી દીધા, પેલો એક દાડો ઓફિસ આવે ના આવે એવું બધું થતું હશે? નિયમિત વોટ? અહીંયા શું અભિપ્રેત છે? નિયમિત રીતે બજાવી શકે એટલે જો આ માહિતી આપે તો એ અનિયમિત થઈ જાય છે. એટલા બધા દોષોથી ભરેલો આ પરિપત્ર છે. અને મને
જરા મને સંકોચ થાય છે કે અધિક સચિવની સહી હેઠળ આ બહાર પાડવામાં આવ્યો છે. સચિવાલયમાં તો સેક્શન ઓફિસર, અંડર સેક્રેટરી, રૂલ્સ ઓફ બિઝનેસની 13મી એન્ટ્રી મુજબ સચિવાલયમાંથી બહાર પાડવામાં આવતા સરકારી લખાણોમાં એની સહી કરવાની સત્તા માત્ર કચેરીના વડા એટલે કે વિભાગના વડા સચિવને જ હોય છે એવું નથી. પરંતુ સેક્શન ઓફિસર, અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, અધિક સચિવ, સચિવ કોઈ પણ પત્ર વ્યવહાર ઉપર સહી કરી શકે છે. પત્ર વ્યવહાર એટલે કોમ્યુનિકેશન, માત્ર પત્ર નહીં, પત્ર વ્યવહાર એટલે લખાણના પ્રકારો આવી ગયા બધા. સરકારી ઠરાવ, પરિપત્રો, જાહેરનામું, આ બધા ઉપર કોઈ પણ અધિકારી સેક્શન ઓફિસરથી મળીને કરી શકે છે. એક અધિક સચિવની સહી હેઠળ જ્યારે થાય તો એ જરા ઠીક છે, આપણે એમાં નથી પડવું. જેમની સહી છે અધિકારી નિવૃત્ત થઈ ગયા છે. આ મારા ધ્યાનમાં તો બહાર પડ્યો ત્યારથી જ આયેલું છે, પણ આજે અધિકારી નિવૃત્ત છે એટલે હું એની ચર્ચા કરું છું. અન્યથા હું ચર્ચા ન કરતો હોત. પરંતુ હવામાં વાત કરવીના બદલે નક્કર કોઈ હોય વાત કરીએ તો સુધારો કેવી રીતે થાય એની વાત કરી શકાય. હવે આ પરિપત્રને કેવી રીતે સુધારવામાં આવી શકે, હું એની તમારી સાથે મિત્રો વાત કરું છું. અને મારો ઈરાદો એવો છે કે એક આ સુધારેલો પરિપત્રના વાક્યો અહીંયા જેમ મેં ચેટ બોક્સમાં મૂક્યા છે, એવી રીતે એ ચેટ બોક્સમાં મૂકવાનો હું પ્રયત્ન કરું છું મિત્રો. તો અહીંયા જેનો જે વિષય જ છે મિત્ર, તો એ વિષય આવો હોવો જોઈએ. કર્મચારી અધિકારીની સેવાકીય માહિતીની માગણી હલ કરવા બાબત. તમારે આવે તો એની સાથે કેવી રીતે પાનો પાડવો, એનો તમારે કેવી રીતે એ માગણી કરે કોઈ સરકારી કર્મચારીની, અધિકારીની, તો કોઈ માહિતી માગે, કદાચ આરટીઆઈમાં માગે કે અરજી કરીને માગે, તો એને હલ કેવી રીતે કરવી? તો આ એનો ટાઇટલ હોવું જોઈએ, જે ચેટ બોક્સમાં પણ હું લખી રહ્યો છું અને હું એનો ઉલ્લેખ પણ કરી રહ્યો છું. અને કોપી પેસ્ટમાં જરા એમાં ભૂલો. કર્મચારી અધિકારીની સેવાકીય માહિતીની માગણી હલ કરવા બાબત. આ કોપી પેસ્ટમાં આવે છે એટલે પેલી ભાષાનું કંઈક થોડું અહીંયામાં લોચો પડે છે, પરફેક્ટ આવતી નથી. તો એ જરા એ ચલાવી લેજો. થેન્ક યુ વેરી મચ. બધું લાઈક કરનારા મિત્રો એને પસંદ કરે છે. મને લાગે છે જો આટલા ઓછા હોત ને તો પેલા એની ઉપર એક વખત જરા પ્રશ્ન થયો એટલે હું આ યુટ્યુબ ઉપર આવ્યો છું. બાકી તો હવેથી ભલે 100ની મર્યાદામાં થાય, કારણ કે તે વખતે તો કેટલા બધા લોકો આવી ગયા હતા. એટલે પછી નહોતા થઈ શકે, આપણે 200થી વધારે જણનો એડ્રેસ નહોતો કરી શક્યો અને રાહ જોનારા 283 જણ હતા. બીજા 483 જણ અમારી સાથે જોડાવા માંગતા હતા. એમાં ન થઈ શકવાના કારણે મર્યાદા ટેકનિકલ, એટલે પછી મેં યુટ્યુબનો રસ્તો પસંદ કર્યો. યુટ્યુબમાં થોડી મર્યાદા હોવા છતાં, પરંતુ હવે હું યુટ્યુબ ઉપર લાવવાના બદલે તમારી સાથે પેલું સ્ક્રીન ઉપર બતાડી શકું એ રીતે કરીશ. અને આની આ વસ્તુ ફરીથી આવતીકાલે સવારે પણ કરીશ, કે જેથી એ થાય. તો જેટલા પણ લોકો છો એ અત્યારે રહેજો, જતા નહીં. હું આનો આખો પરિપત્ર પૂરો કરું અને આવતીકાલે ઝડપથી આપણે પૂરો સ્ક્રીન ઉપર દેખાશે તો મને પણ અનુકૂળતા થશે, તમને પણ અનુકૂળતા થશે. તો આપણે એને કેવી રીતે હલ કરવામાં આવે તે જોઈએ આપણે. તો મિત્રોએ એની માગણી કેવી રીતે હલ કરવી એ વાત આપણે આમાં કરવાની હોય. તો અહીંયા લખવું જોઈએ, શરૂઆત જ્યારે થાય ત્યારે એ રીતે લખાય કે સરકારના ધ્યાન ઉપર આવેલ. જો લાંબુ વાક્ય નહીં આ ચેટ બોક્સમાં આવી શકતું હશે તો આવી શકશે. નથી આવતું, એને ટૂંકું કરવું પડશે. મિત્રો, એને હું થોડું ટૂંકું કરીને આવવા દઉં છું ચેટ બોક્સમાં. તો સરકારના ધ્યાન ઉપર આવ્યું છે કે જાહેર માહિતી અધિકારના કાયદા 2005 હેઠળ માહિતી માગવામાં આવતી સેવાપોથીનો માહિતી માગવામાં આવેથી સેવાપોથીનો અથવા સેવા એટલે ઓબ્લિક સેવાકીય બાબતોનો હવાલો ધરાવતા અમુક સક્ષમ સત્તાધિકારીઓ, અમુક અધિકારીઓ આપે છે. અહીંયા તો પેલામાં તો એવું કહ્યું છે કે બધા આપે છે જાણે, પણ આપણે બધા નથી આપતા. સરકારનું ખરાબ ન લાગે એટલે કહેવું છે કે આવું કોઈક કિસ્સામાં બને છે. એટલે એની ભાષા કેવી વાપરવી જોઈએ મિત્રો? તો અમુક અધિકારીઓ. કેવો કરવો જોઈએ? એની ભાષા કેવી વાપરવી જોઈએ? કે અમુક અધિકારીઓ. સરકારના ધ્યાન ઉપર આવ્યું છે કે જાહેર માહિતી અધિકારના કાયદા 2005 હેઠળ માહિતી માગવામાં આવેથી સેવાપોથીનો ઓબ્લિક સેવાકીય બાબતોનો હવાલો ધરાવતા અમુક સક્ષમ સત્તાધિકારીઓ. સક્ષમ સત્તાધિકારીઓ. હવે આગળનું વાક્ય હું ચેટ બોક્સમાં મૂકી રહ્યો છું મિત્રો. કોપી
પેસ્ટ કરીને સેવાકીય સેવાકીય અમુક સક્ષમ સહકારીઓ સેવાકીય બાબતોનો હવાલો ધરાવતા અમુક સક્ષમ સહકારીઓ સંબંધિત કર્મચારીઓ અધિકારીઓની સેવાકીય હા, આમાં વધારે આવી ગયું છે સેવાકીય માહિતી એટલે આટલું કાઢી નાખવું જોઈએ. સેવાકીય માહિતી અધિકારીઓની સેવાકીય અંગત માહિતી કેટલીક વખત પૂરી પાડે છે. એટલે અમુક અધિકારીઓ કેટલીક માહિતી, આખી નાખી સર્વિસ બુક નહીં. તો એની વાક્ય રચના આવી થવી જોઈએ કે સરકારના ધ્યાન ઉપર આવ્યું છે કે જાહેર માહિતી અધિકારના કાયદા 2005 હેઠળ માહિતી માંગવામાં આવેથી સેવાપોથીનો સેવાકીય બાબતોનો હવાલો ધરાવતા અમુક સક્ષમ સત્તાધિકારીઓ સંબંધિત કર્મચારીઓની સેવાકીય અંગત માહિતી કેટલીક વખત પૂરી પાડે છે. સરકારનું ખરાબ નહીં લાગે કે માહિતી માંગવામાં આવેથી કેટલીક પૂરી પાડે છે. તો પહેલો ફકરો. હવે ફકરા નંબર 2. તો ફકરા નંબર 2 કેવો આવે છે એ આપણે લેટ અસ સી. તો આપણે એના નંબર પણ આપીશું બગડો, અને આપણે આખો નથી લખતો કારણ કે વધારે શબ્દો નથી આવતા, એટલે બીજો ફકરાના ટુકડા પાડી પાડીને હું અહીંયા મૂકું છું તમારી સમક્ષ. તો ફકરા નંબર 2. કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવાકીય માહિતી અને અથવા સેવાપોથીના પાનાની નકલો માહિતી માગનારને પૂરી પાડવાને પરિણામે, હવે આગળનું વાક્ય હું આપી રહ્યો છું અહીંયા, અને પછી આપણે આખો ફકરો વાંચીએ. તો હવે આગળનું વાક્ય વાંચું છું, ફકરો 2, અને બીજું પણ હજુ અહીંયા હું મૂકી રહ્યો છું. અહીંયા આગળ વિવિધ રજૂઆતો કરવામાં આવે છે. તો બીજો ફકરો હજુ પૂરો પણ એક વાક્ય પૂરું થાય છે એ રીતે આપણે કરીએ છીએ. તો ફકરો 2, જે છેલ્લા 3 મેસેજ છે ચેટ બોક્સમાં, એ હું વાંચું છું. જસ્ટ લિસન ટુ મી કેરફુલી. ફકરા નંબર 2. કોઈ પણ કર્મચારીની અધિકારીઓની સેવાકીય માહિતી અને અથવા સેવાપોથીના પાનાની નકલો માહિતી માગનારને પૂરી પાડવાને પરિણામે સંબંધિત કર્મચારી અધિકારી સામે વ્યક્તિગત દ્વેષથી પ્રેરાઈને તે માહિતીનો ઉપયોગ કરીને વિવિધ રજૂઆતો કરવામાં આવે છે. એટલે માગવામાં આવેથી પૂરી પાડવામાં આવે છે. અને પૂરી પાડે એટલે શું થાય? કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવાકીય માહિતી અને અથવા સેવાપોથીના પાનાની નકલો માહિતી માગનારને પૂરી પાડવાને પરિણામે સંબંધિત કર્મચારી અધિકારી સામે વ્યક્તિગત દ્વેષથી પ્રેરાઈને માહિતીનો ઉપયોગ કરીને વિવિધ રજૂઆતો કરવામાં આવે છે. હજુ બીજો ફકરો ચાલુ જ છે, એ આપણે લખીએ છીએ કે વિવિધ રજૂઆતો કરવામાં આવે છે. બીજું શું થાય છે એનાથી? તો એક સંબંધિત જે કર્મચારી છે એની શું ફિલિંગ થાય છે, આ બીજા ફકરામાં ચાલુ જ છે. આપણે તો એમાં આગળ લખીએ છીએ પછી કે સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી સાર્વજનિક થવાથી તેમને કનડગત થયાની લાગણી થાય છે. આ પૂરી પાડવામાં આવે છે એટલે એમને સાર્વજનિક થાય છે, એટલે એમને કનડગત થયાની એમને લાગણી થાય છે. ખોટી કનડગત નહીં, કનડગત કોને થાય છે? આ માહિતી પૂરી પાડવાથી જેની માહિતી જે સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી સાર્વજનિક થવાથી તેમને એટલે કનડગત થયાની લાગણી થઈ આવે છે. હજુ આ બીજો ફકરો ચાલુ જ છે. હવે બીજા ફકરામાં એ થાય છે એટલે આપણે કહીએ છીએ કે ભારતના બંધારણની આપણે વાત કરીને એ વાત આપણે એમાં લખવી જોઈએ કે ભાઈ કયા કારણસર સરકારે માહિતી આપવાની ના પાડે છે, શું એ પાડવાથી કયા કાયદા નિયમોનો ભંગ થઈ રહ્યો છે, એ આપણે ધ્યાને મૂકીએ છીએ. ભારતના સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારોના સંબંધમાં અનુચ્છેદ 21 થી મળેલ અંગતતાના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. તો અહીંયા શું લખવું જોઈએ? બીજો ફકરો અત્યાર સુધી જે લખ્યો, હજુ અધૂરો છે બીજો ફકરો, પણ જેટલો લખ્યો એટલો ફરી વાંચું છું. વાક્યની પ્રવાહિતા કેવી જળવાય છે એ આપણે સમજવા માંગીએ છીએ. કોઈ પણ કર્મચારીની અધિકારીઓની સેવાકીય માહિતીની અને
અથવા સેવા પોથીના પાનાની નકલોની માહિતી માગનારને પૂરી પાડવાને પરિણામે સંબંધિત કર્મચારી અધિકારીની સામે વ્યક્તિગત દ્વેષથી પ્રેરાઈને તે માહિતીનો ઉપયોગ કરીને વિવિધ રજૂઆતો કરવામાં આવે છે. સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી સાર્વજનિક થવાથી તેમને કનડગત થયાની લાગણી થાય છે. ભારતના સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારોના સંબંધમાં અનુચ્છેદ 21 થી મળેલ અંગતતાના મૂળભૂત અધિકારનો પણ ભંગ થાય છે. એટલે આ પૂરી પાડો છો એ નોર્મલ પ્રોસિજર નથી. દેટ અહીંયા ભારતના બંધારણની સ્ટેચ્યુટરી there is a breach of statutory provision, constitutional provision નો ભંગ થાય છે. સ્ટેચ્યુટરી આ સ્ટેચ્યુટ છે બંધારણ, એ વાત કરીએ છે. હજુ બીજો ફકરો ચાલુ છે. બીજા ફકરાનું હવે છેલ્લું વાક્ય આવે છે મિત્રો. કારણ કે એનાથી ભંગ થાય છે, આ ગંભીર બાબત છે, એટલે એના માટે એક વાક્ય વધારાનું આપણે લખ્યું છે અહીંયા. આપણે એનું અને એની ગંભીરતા, કારણ કે માનવ ગરિમાની દ્રષ્ટિએ નાગરિકની અંગતતાની જાળવણી તે ભારતીય સંવિધાનનું મૂળ છે. મિત્રો, બંધારણનો આત્મા, બંધારણનો પ્રાણ વ્યક્તિગત સ્વાતંત્ર્ય. રાજાઓના સમયમાં રાજા જ સર્વત્ર, નાગરિકની કોઈ વેલ્યુ નહીં એવું હતું, અને રાજાની જે ઈચ્છા થાય એ પ્રમાણે બધું કામ થતું હતું. તો અહીંયા આગળ માનવ ગરિમાની દ્રષ્ટિએ નાગરિકની અંગતતાની જાળવણી કરવી એ તો ભારતના બંધારણનો પ્રાણ છે, મૂળ છે. એટલે આ ગંભીર બાબત છે. માહિતી આપી, એના પાના બીડીને આપી દે, એને જે થાય છે, ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી કેસ. તો એક કડક સૂચના નથી આપવાની, એનાથી કેવી ગંભીર બાબતનો ભંગ થાય છે બંધારણનો, એ ધ્યાને મૂકવું જોઈએ. એક ધેટ ઇઝ એક્સપેક્ટેડ. સરકારના ઠરાવમાં આ ચીજ હોવી જોઈએ, પરિપત્રમાં કે ઠરાવ જે કોઈ આ પરિપત્ર છે. તો હવે ફકરા નંબર 3. તો જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓ ઉપરાંત સંવિધાનિક જોગવાઈઓ આકર્ષાતી હોય તેવી ગંભીર બાબતે, હવે એટલે અહીંયા આગળ શું છે, માનો કે આરટીઆઈ હેઠળ જો કોઈ માગતું હોય તો પણ થર્ડ પાર્ટીને પૂછીને આપવાનું હોય છે. આરટીઆઈ એક્ટની કલમ 11મી ત્રાહિત પક્ષકારની માહિતી, એને જેની માહિતી હોય એને પૂછ્યા વગર અપાય નહીં બીજાને. એટલે અહીંયા માહિતી અધિકારના કાયદાનો પણ ભંગ થાય છે. પણ સરકારી કામમાં આટલું બધું ખરાબ થાય છે એવું ના દેખાય, એટલે અહીંયા મેં એને સુધારતી વખતે આરટીઆઈ એક્ટનો ઉલ્લેખ નથી કર્યો, અછડતો ઉલ્લેખ કર્યો. બાકી તો કહેવું જોઈએ કે આરટીઆઈ એક્ટના કલમ 11 હેઠળ ત્રાહિત પક્ષની પૂછ્યા વગર અપાય જ નહીં, માગે તો પણ. એટલે પણ હવે એમાં એવું થાય કે બધા ઉપર જઈએ તો મારે અહીંયા આરટીઆઈ એક્ટ હેઠળ બધી ચર્ચા ભાષણ કરવું પડે. સ્ત્રોત બદલાઈ જાય છે. માહિતી અધિકારના કાયદામાં કલમ 8માં સ્ત્રોત બદલાય છે ને, આ ભાષાના એટલા ગંભીર વિષયને હલ કર્યો છે આ પરિપત્રમાં કે જો એના બધા દોષ જોવા જઈએ ને તો મુખ્ય મુદ્દો ભાષા લેખન સુધારવાનું છે. અંદર કાયદા કાનૂનમાં પડવું નથી મારે અત્યારે. એટલે એ સ્ત્રોત ન બદલાય, ખાલી ભાષા સુધારાય માટે હું એની વાત કરું છું. પણ અત્યારે મારે ઉલ્લેખ કરવો જરૂરી છે. અહીંયા પરિપત્રમાં લખાણમાં આપણે નથી સુધાર્યો, પણ ચર્ચામાં લેવું જોઈએ કે અહીંયા આરટીઆઈ એક્ટની કલમ 11 આકર્ષાય છે. તો સરકારીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એટલી તો ખબર હોય કે આપણે જે લખીએ જે આરટીઆઈ એક્ટ સાથે રિલેટેડ છે. ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. પણ અહીંયા આગળ આપણે એનો હવે ત્રીજો ફકરો શરૂ થાય છે ભાઈઓ. તો ત્રીજા ફકરામાં એને હલ કરીએ છીએ કે જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓ ઉપરાંત સંવૈધાનિક જોગવાઈઓ આકર્ષાતી હોય તેવી આ ગંભીર બાબત છે. આપણે અહીંયા શું લખીએ છીએ? જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓ ઉપરાંત સંવૈધાનિક સ્ટેચ્યુટરી રૂલ પ્રોવિઝન, સંવૈધાનિક જોગવાઈઓ આકર્ષાતી હોય તેવી ગંભીર બાબતે, અધૂરું વાક્ય છે કારણ કે આખું આવતું નથી ચેટ બોક્સમાં, એટલે આપણે ટૂંકું લઈએ છીએ. ગંભીર બાબતે શું છે? ગંભીર બાબતે સેવા પોથી. હવે ગંભીર બાબતે શું કરીએ છીએ? તો હવે આપણે સૂચના આપીએ છીએ. તો ત્રીજા ફકરામાં આપણે ધ્યાન દોરીને એક કહી રહ્યા છીએ કે ગંભીર બાબતે આપણે શું કરીએ છીએ? તો ગંભીર બાબતે પેસ્ટ કરવાનું છે. યસ. તો ગંભીર બાબતે સેવા પોથી અને સેવાકીય રેકોર્ડનો હવાલો ધરાવતા સર્વે કર્મચારીઓનો અધિકારીઓનું ધ્યાન દોરીને નીચે મુજબની કાર્યવાહીને અનુસરવા જણાવવામાં આવે છે. આથી નીચે મુજબની કાર્યવાહીને અનુસરવા. મિત્રો કોપી પેસ્ટમાં જરા
એ દોષ આવી રહ્યો છે, મને ક્ષમા કરજો. અને હું ચેટ બોક્સમાંથી વાંચું છું, જે મને બહુ નાના અક્ષરમાં દેખાય છે, એટલે જરાક ક્ષતિ છે. થેન્ક યુ વેરી મચ મિત્રો, તમે બધા લાઈક કરતા રહો છો, બહુ ઓછા છો. રિયલી આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ. પણ ગ્રહણ કરજો મિત્રો અને તમને આગળ જતા આખો જ પરિપત્રમાં જે ક્ષતિયુક્ત છે, ખામીયુક્ત જે પરિપત્રની ચર્ચા કરી છે, તમને વોટ્સએપ આપણા ગ્રુપમાં આપી દીધો છે. સુધારેલો પરિપત્ર પણ વોટ્સએપ ગ્રુપમાં આપીશ, કમ્પેર કરજો. જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓ ઉપરાંત સંવૈધાનિક જોગવાઈઓ આકર્ષાતી હોય તેવી ગંભીર બાબતે સેવાપોથી અને સેવાકીય રેકોર્ડનો હવાલો ધરાવતા સર્વે કર્મચારીઓનો અધિકારીઓનું ધ્યાન દોરીને આથી નીચે મુજબની કાર્યવાહીને અનુસરવા જણાવવામાં આવે છે. હવે શું કાર્યવાહી કરવાની છે? તો આ પરિપત્રનો મુખ્ય ફકરો આવે છે, એ આપણે હવે કહીએ છીએ બધાને કે શું. તો એક, હવે એ જે સૂચના આપીએ છીએ એ કેવી સૂચના આપીએ છીએ? તો એકડા એ સૂચના એક, એમાં એ નંબર પાડવા જોઈએ આપણે કે ભાઈ એમાં શું સૂચના આપણે આપીએ છીએ. તો એ સૂચના આપણે આપી રહ્યા છીએ. હા, જાહેર માહિતી અધિકારના કાયદા 2005 હેઠળ કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવા પોથીની નોંધનો ઉતારો કે સેવાકીય અન્ય કોઈ રેકોર્ડના નકલોની માગણી કરવામાં આવે તો, ફરીથી હું વાંચું છું કે જાહેર માહિતી અધિકારના કાયદા 2005 હેઠળ કોઈ પણ કર્મચારીની અધિકારીની સેવા પોથીની નોંધનો ઉતારો કે સેવાકીય અન્ય કોઈ રેકોર્ડની નકલોની માગણી કરવામાં આવે તો શું કરવાનું છે આગળ? લેટ અસ સી. હજુ એક અધૂરું છે. તો તેવી નકલો પૂરી પાડતા પહેલા જાહેર માહિતી અધિકારના કાયદા 2005 ની નીચેની જોગવાઈઓ આકર્ષાય છે કે કેમ? હજુ અધૂરું છે આ વાક્ય, આપણે હજુ આગળ જોઈએ છીએ. તેની અધૂરું છે આ વાક્ય, હજુ એકમાં જ આ બધી સૂચના છે. આકર્ષાય છે કે કેમ? તેની બારીક ચકાસણી જાહેર માહિતી અધિકારના કાયદા 2005ની લાગુ પડતી જોગવાઈઓને લાગુ પડતી તેવી નકલો પૂરી પાડતા પહેલા જાહેર માહિતી અધિકારના કાયદા 2005ની નીચેની જોગવાઈઓ આકર્ષાય છે. નીચેની જોગવાઈઓ આકર્ષાય છે કે કેમ? એટલે હું આગળ કહી રહ્યો છું. આકર્ષાય છે કેમ? તેની બારીક ચકાસણી કરીને જાહેર માહિતી અધિકારના કાયદા 2005ને લાગુ પડતી જોગવાઈઓને આધારે કરીને જે તે વિગતો રેકોર્ડ કરવાની રહેશે. જોગવાઈઓની કરીને એને જે તે વિગતો રેકોર્ડ કરવાની રહેશે. હવે એમાં હજુ અધૂરું જ છે. તેવી કેટલીક જોગવાઈઓનો ઉપયોગ કરવા માટે નીચેની માર્ગદર્શક માહિતી આપવામાં આવે છે. નીચેની માર્ગદર્શનાત્મક કેવી માહિતી આપવામાં આવે છે? માર્ગદર્શનાત્મક માહિતી આપવામાં આવે છે, જે મેં ચેટ બોક્સમાં મૂકી. પછી આગળ વાંચું છું. પરંતુ ભારપૂર્વક જણાવવામાં આવે છે કે નીચેની વિગતો જાહેર માહિતી અધિકારના કાયદાની સંપૂર્ણ વિગતો દર્શાવતી નથી. પરંતુ અહીંયા ભારપૂર્વક જણાવવામાં આવે છે કે નીચે જે માર્ગદર્શનાત્મક માહિતી આપવામાં આવે છે એ આરટીઆઈના એક્ટની બધી કલમો સંપૂર્ણ બતાવતા નથી. અહીંયા તો કયું વાત છે, પેલી માહિતી આપવા પૂરતું જ છે. એટલે આરટીઆઈ એક્ટનું નથી આ બધું સંપૂર્ણ. એટલે સ્ત્રોત ન બદલાઈ જાય એનું સરકારે અહીંયા ધ્યાન રાખવું જોઈએ, અને એની ભાષા એટલે આપણે વાપરી છે. જરૂરી ચકાસણી જાહેર માહિતી ખાલી વધારે ચકાસણી હોય તો આરટીઆઈ એક્ટ હેઠળ કરવાની રહેશે. સંબંધિત કર્મચારી અધિકારીઓએ એની કરવાની આરટીઆઈ એક્ટ હેઠળ કરવાની રહેશે. મિત્રો, હવે જે સૂચના જે આપીએ છે, હવે એક સૂચના આપી, હવે એમાં જે સૂચના નીચે મુજબ તો શું આપવામાં આવે છે? માર્ગદર્શનાત્મક આવી જાય તો આખું એ હવે એની પેટા કલમ છે. ભગવાન કરે ને આખું સૂચના આવી ગઈ. તો એ કલમ 8(1)(ઘ) મુજબ જે માહિતી જાહેર થવાથી ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થઈ શકે તેમ હોય તેવી કોઈ માહિતી આપવાની રહેતી નથી. પછી બી,
આપણે અહીંયા વાત એ છે કે કડક સૂચના આપે છે કે આવી માહિતી આપે છે એટલે તકેદારી રાખવા. તો તકેદારી શું રાખવાની? તો આરટીઆઈ જે માહિતી માગે આરટીઆઈ એક્ટ હેઠળ, તો આ ધ્યાન રાખવાનું કે બી કલમ 8(1) જ મુજબ કોઈની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમાય તેવી માહિતી આપવાની રહેતી નથી. કલમ 8માં આરટીઆઈ એક્ટની કલમ 8 હેઠળ માહિતી આપવાની નથી, તો એ માહિતી નથી આપવાની. ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને, દાખલા તરીકે એનું કંઈક કોઈક ભેટ સોગાદ મળી હોય, દીકરીનું લગ્ન હોય ને ચાંદલો આવ્યો હોય ને એની કંઈક માહિતી આપી હોય, તો એની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થાય. એણે કોઈ ખાતાકીય પરીક્ષા પાસ કરી ન કરી, બઢતી મળી ના મળી, આ સ્પર્ધાત્મક બાબત કહેવાય. તે માહિતી કોઈ માગે તો આપવાની ન હોય. અને તે છતાંય પછી આગળ વાત કરીએ છે સી. એ બી પત્યા પછી સી આવવું જોઈએ મિત્રો. તો સી કલમ 11 મુજબ ત્રાહિત પક્ષકારની માહિતી પૂરી પાડતા પહેલા ત્રાહિત પક્ષકારની તેવી માહિતી જાહેર કરવાની ઈચ્છા જાણવાની કાર્યવાહી કરવાની રહે છે. તો પેલાને માહિતી જે માગે છે, તો એ કલમ 11 મુજબ ત્રાહિત પક્ષકારની માહિતી પૂરી પાડતા પહેલા ત્રાહિત પક્ષકારની તેવી માહિતી જાહેર કરવાની ઈચ્છા જાણવાની કાર્યવાહી કરવાની રહે છે. એ હજુ સી અધૂરું છે, હવે પૂરું થઈ જશે. અને આ સી નું પૂરું થયું હવે. અને ત્રાહિત પક્ષકાર તે માહિતી પૂરી પાડવા માટે જે કોઈ મૌખિક કે લેખિત નિવેદન આપે તેને ધ્યાને લેવાનું રહે છે. એટલે કોઈ ત્રાહિત પક્ષકારની માહિતી માગે સર્વિસ બુકમાં લગતી એની અંગત માહિતી, તો પેલા પૂછવું પડે કે પેલા તમારી માહિતી XYZ માગી છે, તો આપ એને પૂરી પાડવામાં બાબતે આપનો શું અભિપ્રાય છે, આપવી કે કેમ? તો પછી એ જે કહે આપણે કરવાનું હોય. હવે જે સૂચનાઓ આપી એ એક સૂચનામાં પેટા ABC આપી. હવે સૂચના નંબર 2 આવે છે. સૂચના નંબર 2 શું આવે છે મિત્રો? તો જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓની અમલવારીમાં થયેલી ચૂકથી સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી સાર્વજનિક થવાને લીધે અહીંયા શું કાર્યવાહી કરવાની છે ઉપર આપણે સચોટ વાત કરી. એટલે જાહેર માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓની અમલવારીમાં થયેલી ચૂકથી સંબંધિત કર્મચારીની અધિકારીની અંગત માહિતી જાહેર થવાને લીધે શું થાય છે? જે તે કર્મચારીની એને શું થાય છે એ આપણે અહીંયા લખીએ છીએ કે ભાઈ એની અંગત ગોપનીયતા, જે તે કર્મચારીની અધિકારીની અંગત માહિતીની ગોપનીયતા જોખમાય છે અને તેમને અકારણ મુશ્કેલીનો સામનો કરવાનો થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે આ કામગીરીમાં સંકળાયેલા સર્વે કર્મચારીઓને અને અધિકારીઓએ વિશેષ કાળજી સેવવાની રહેશે. એટલે આ કામગીરીમાં સંકળાયેલા હોય એમને બધાને લગતી આ સૂચના છે, બધાને નથી. તો એ વિશેષ કાળજી, હવે કઈ કાળજી તો ઉપર આપણે એની વાત કરી લીધેલી છે. એટલે કે આમાં જે કામગીરીમાં સંકળાયેલા હોય એમને વિશેષ કાળજી. અને આવી પછી છેલ્લે ત્રીજી સૂચના કે આવી બાબતમાં થયેલી ચૂકથી સંવૈધાનિક જોગવાઈઓનો ભંગ સમાન ઠરે નહીં, તેની વિશેષ કાળજી સંકળાયેલા સર્વે કર્મચારીઓએ અને અધિકારીઓએ લેવાની રહેશે. કારણ કે એ લોકો સમજણ વગર, અબુધ, અજ્ઞાનવશ આવી માહિતી આપી દે તો આરટીઆઈ એક્ટ અને ભારતના બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે. આવી બાબતમાં થયેલી ચૂકથી સંવૈધાનિક જોગવાઈઓનો ભંગ સમાન ઠરે છે નહીં. એ જે કાર્યવાહી કરવાની, માહિતી આપવાની કાર્યવાહી કરી નાખે, એનાથી ભારતના બંધારણની 21મી કલમની જોગવાઈનો ભંગ ન થાય એ માટે એમણે બહુ કાળજી લેવાની રહે છે. એવી વાત છે અહીંયા મિત્રો. અને અહીંયા પૂરું થઈ જાય છે છેલ્લો ફકરો કે આવી બાબતમાં કાળજી લેવાની અધિકારીઓ રહેશે. અને પછી છેલ્લે ચોથું 2 મુદ્દા છે નાના નાના એક વાક્યના, એ આપણે હવે જોઈએ એટલે આપણો પરિપત્ર પૂરો થઈ જશે, સુધારેલો પરિપત્ર. સૂચના નંબર 4, આવી બાબતોમાં થયેલી ચૂકને ગંભીરતાથી જોવામાં આવશે, જેની સર્વે નોંધ લેવી. આવી બાબતમાં થયેલી ચૂકને ગંભીરતાથી જોવામાં આવશે, એ ચોથી સૂચના. અને છેલ્લી 5મી સૂચના, સર્વે કર્મચારીઓ અધિકારીઓ આ પરિપત્ર વાંચ્યા બદલ તેઓની સહી મેળવીને સર્વ કર્મચારીઓ તેમના રેકોર્ડમાં વિગતો રાખવાની રહેશે.
એટલે અહીંયા આગળ શું કરવું જોઈશે? આ પરિપત્ર વાંચ્યો અને જોગવાઈઓ જાણે છે ને તે છતાંય એ આપી દે. ભારતના બંધારણના સોગંદ લીધા હોય છે સરકારી કર્મચારી અધિકારીએ. એ બંધારણની જોગવાઈથી વિરુદ્ધની કાર્યવાહી કેવી રીતે એનો વિરુદ્ધની એટલે બંધારણમાં જે કહ્યું છે એ સિવાયની કાર્યવાહી કરે કે જેથી બંધારણની જોગવાઈનો ભંગ થાય, એની કાર્યવાહીથી બંધારણની જોગવાઈ આકર્ષાઈ જાય, જે નિષેધાત્મક હોય એવી બાબત આપી દે અને એણે બંધારણના સોગંદ લીધા હોય તે કર્મચારી સામે કેવા પગલાં લેવા પડે બંધારણના ભંગ બદલ? તો શિસ્તના પગલાં લેવાનો પ્રશ્ન ઊભો થાય. એવું ન થાય એટલે સર્વ કર્મચારીઓએ અધિકારીઓએ આ પરિપત્ર વાંચ્યા બદલની તેઓની સહી મેળવીને સર્વે કર્મચારીઓ અધિકારીઓએ તેમના એટલે એમના જે બધાએ પરિપત્ર વાંચી લીધો હોય તેની સહી લેવાની ને એની લીધેલી સહીઓ રેકોર્ડમાં રાખવાની. છેલ્લે રાજ્યપાલના હુકમથી અને તેમના નામે લખીને પરિપત્ર પૂરો થઈ જાય મિત્રો. એટલે એક છેલ્લું વાક્ય મૂકી દઉં છું. તો આપ જોઈ શકો છો કે પરિપત્રનો જે ઈરાદો છે કે આ માહિતી આપવામાં ન આવે ને આપવામાં આવે છે અને કડક સૂચના આપવાની કોઈ જરૂર નથી, પરંતુ એ જે માહિતી આપવાથી શું પ્રશ્નો થાય છે કે અધિકારીને શું કનડગત થાય છે એ લખવું જોઈએ અને એમાંથી કઈ કઈ જોગવાઈનો ભંગ થાય છે ને એવું ન કરે માટે થોડું ગાઈડન્સ આપી દે છે પરિપત્રમાં સરકાર કે અને પછી એનું બંધ રાખવાનું. તો મિત્રો આપણે મેં ધાર્યું હતું એના કરતાં વધારે સમય લીધો છે, કારણ કે એ હું તમારી સામે પ્રત્યક્ષ જે રાખવું છે સ્ક્રીન ઉપર લખાણ એ નથી રાખી શકો એટલે બબ્બે વાર વાંચી છે, પરંતુ હું આપને વોટ્સએપના આપના ગ્રુપમાં આ સુધારેલો પરિપત્ર પણ મૂકી દઈશ. અને થેન્ક યુ વેરી મચ. મને ખ્યાલ છે કે અત્યારે જેટલા જોડાઈ શક્યા હોય એટલા છે, પરંતુ પછીના ક્રમે બધા ઘણા આવી જતા હોય છે. અહીંયા હું આ સેશનને હું સમાપ્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.